કપુરાઈ પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને ચોરીના મુદ્દામાલ સાથે 2 રીઢા ગુનેગારોને ઝડપાયા. વડોદરા શહેરના અજવા ચોકડી નજીક આવેલી મિલન ટ્રેડર્સ નામની બંધ દુકાનમાં તાળું તોડી ચોરી કરનાર 2 રીઢા ગુનેગારોને કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં રોકડ રકમ અને વાહન સાથે ઝડપી પાડ્યા છે. શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર રીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા સાહેબ અને સહાયક પોલીસ કમિશનર શ્રી જીડી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ જૂના ન ઉકેલાયેલા ગુનાઓને ઉકેલવા અને ગુનાહિત તત્વોને ઝડપી પકડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર LN સાંસલા સાહેબ તેમની ટીમે ખાનગી બાતમીના આધારે તારીખ 26 મે 2025ના રોજ થયેલી ચોરીના આરોપીઓને એક સફેદ રંગની એક્ટિવા સાથે જય અંબે નગરના નાકા પાસે ઉભેલા પોલીસ સ્થળ પર પહોંચી શંકાસ્પદ બંને ઈસમોને પકડી પૂછપરછ કરતા તેમને પોતાના નામ જાફર આરિફભાઈ ઘાંચી, રહેવાસી A4 સના કોમ્પ્લેક્સ, ગુલિસ્તાન ફ્લેટ પાસે, બાર કોલોની, અજવા રોડ, વડોદરા. 2. અરુણ રશીદ હુસેનભાઈ પાંજી, રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોરના કોમ્પ્લેક્સ, ગુલિસ્તાન ફ્લેટ પાસે, બાર કોલોની, અજવા રોડ, વડોદરા. બંને આરોપીએ કબૂલાત કરી છે કે 26 મે 2025ના રોજ બપોરે લગભગ 2 વાગ્યે મિલન ટ્રેડર્સ દુકાનમાં તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ ચોરી કરી હતી. પોલીસે તેમના પાસેથી નીચેના મુદ્દામાલ જપ્ત કર્યા છે: રોકડ રકમ 25,000, સફેદ રંગની એક્ટિવા સ્કૂટર કિંમત 20,000, કુલ મુદ્દામાલની કિંમત 45,000. કપુરાઈ પોલીસની ઝડપી અને કાર્યક્ષમ કાર્યવાહી શહેરીજનોમાં ઊંડા વિશ્વાસ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની મજબૂત કાર્યવાહી જોવા મળે છે. રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા.